હર હર મહાદેવ। નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, તમારું અમારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, 2024 વર્ષમાં તારીખ 5 ઓગસ્ટ 2024 સોમવારના દિવસે શ્રાવણ માસનો પ્રારંભ થશે અને તારીખ 3 સપ્ટેમ્બર મંગળવારે આ શ્રાવણ માસ પૂર્ણ થશે। મિત્રો, આજના આ વિડીયોમાં અમે આજે વાત કરીશું શ્રાવણ માસનું નામ શ્રાવણ કેમ રાખવામાં આવ્યું, આ શ્રાવણ માસનો મહિમા કેટલીક પૌરાણિક કથાઓ દ્વારા તમને જણાવીશું। દર્શક મિત્રો, વિડીયોને આગળ જોતા પહેલા તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા દર્શક છો તો તમે અમારી યુટ્યુબ ચેનલ હરિભક્તિ સ્તોત્રને સબસ્ક્રાઈબ કરો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો। દર્શક મિત્રો, આગળ અમારી આ યુટ્યુબ ચેનલ પર શ્રાવણ માસને લગતા નવા વિડીયો પણ તમને જોવા મળશે। સાથે મિત્રો, બેલ આઇકોન ઘંટીના બટનને પ્રેસ કરો જેથી અમારા સનાતન ધર્મ, જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રને લગતા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે। દર્શક મિત્રો, શ્રાવણ માસનો દરેક દિવસ પર્વ હોય છે। ભગવાન શિવજીએ બ્રહ્માજીના પુત્ર સનતકુમારને જણાવ્યું કે શ્રાવણ માસ મને ખૂબ પ્રિય લાગે છે। શિવજી કહે છે, શ્રાવણ મહિનાનો દરેક દિવસ એક પર્વ છે। આ મહિનાની દરેક તિથિએ વ્રત કરવામાં આવે છે। આ મહિનાના એક દિવસમાં પણ સંપૂર્ણ વિધિ વિધાન અને ભક્તિથી વ્રત કરી લેવામાં આવે તો પણ મને ખૂબ પ્રિય લાગે છે। દર્શક મિત્રો, આ શ્રાવણ માસને શ્રાવણ કેમ કહેવામાં આવે છે તેને અમે ધર્મગ્રંથોને આધારે જણાવીશું। દ્વાદશવપી માસેષુ શ્રાવણો મેતિ વલ્લભઃ શ્રવણાહમ યન મહાત્મ્યમ તેના સૌ શ્રવણે મતઃ શ્રવણક્ષમ પૌર્ણમાસ્યામ તતોપી શ્રાવણઃ સ્મૃતઃ અસ્ય શ્રવણ માત્રેન સિદ્ધિદઃ શ્રાવણો અપ્યતઃ। આ શ્લોકનો અર્થ એમ થાય છે કે ભગવાન શિવ કહે છે, બધા મહિનામાં મને શ્રાવણ માસ ખૂબ પ્રિય છે, તેનો મહિમા સાંભળવા યોગ્ય છે, એટલે કે તેને શ્રાવણ કહેવામાં આવે છે। આ મહિનામાં પૂનમના દિવસે શ્રવણ નક્ષત્ર હોય છે, આ કારણે પણ તેને શ્રાવણ કહેવામાં આવે છે। આ મહિનાનો મહિમા સાંભળવાથી સિદ્ધિ મળે છે એટલે તેને શ્રાવણ કહેવામાં આવે છે। દર્શક મિત્રો, આ શ્રાવણ માસ સાથે દેવી પાર્વતી, માર્કંડેય ઋષિ અને સમુદ્ર મંથન સાથે પૌરાણિક કથાઓ જોડાયેલી છે, જેના વિશે તમને જણાવીશું। પ્રથમ કથાની વાત કરીએ તો દેવી પાર્વતીએ યુવા અવસ્થામાં શ્રાવણ મહિનામાં કશું ખાધા વગર અને પાણી પીધા વગર કઠોર વ્રત અને તપસ્યા કરી હતી। ત્યાર પછી શિવજીએ પ્રસન્ન થઈ તેમની સાથે લગ્ન કર્યા। તેનું એક કારણ એ પણ છે, ભગવાન શિવ શ્રાવણ મહિનામાં પૃથ્વી પર પોતાના સાસરે ગયા હતા અને ત્યાં તેમનું સ્વાગત અર્ઘ્ય અને જળાભિષેક દ્વારા કરવામાં આવ્યું હતું। માન્યતા એ પણ છે, દર વર્ષે શ્રાવણ મહિનામાં ભગવાન શિવ પોતાના સાસરે આવે છે। બીજી એવી માન્યતા છે કે શ્રાવણ મહિનામાં સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું। સમુદ્ર મંથન સમયે જે હળાહળ વિષ બહાર આવ્યું હતું તે ભગવાન શંકરજીએ પોતે પોતાના કંઠમાં રોકી લીધું હતું અને સૃષ્ટિની રક્ષા કરી હતી। આ હળાહળ વિષ પીધા પછી ભગવાન શિવજીનો કંઠ વાદળી એટલે કે નીલો પડી ગયો હતો, એટલે તેમનું નામ નીલકંઠ મહાદેવ પડ્યું। જેનની અસરને ઘટાડવા માટે બધા દેવી દેવતાઓએ તેમની પર જળ ચડાવવાનું શરૂ કર્યું, એટલે શ્રાવણ માસમાં શિવલિંગ ઉપર જળ ચડાવવાનું ખાસ મહત્વ છે। હવે ત્રીજી માન્યતા વિશે વાત કરીશું। આ માન્યતા માર્કંડેય ઋષિની તપસ્યા અને શ્રાવણ મહિના સાથે જોડાયેલી છે। માન્યતા છે કે માર્કંડેય ઋષિની ઉંમર ઓછી હતી, એટલે કે માર્કંડેય ઋષિનું અલ્પ આયુષ્ય હતું, પરંતુ તેમના પિતા મરકુંડ ઋષિએ તેમને
અકાળ મૃત્યુ દૂર કરી લાંબી ઉંમર મેળવવા માટે શિવજીની વિશેષ પૂજા કરવાનું કહ્યું, ત્યારે માર્કંડેય ઋષિએ શ્રાવણ મહિનામાં કઠોર તપસ્યા કરી અને શિવજીને પ્રસન્ન કર્યા, જેથી મૃત્યુ એટલે કે કાળના દેવતા યમરાજ પણ નતમસ્તક થઈ ગયા હતા. એટલે શિવજીને મહાકાળ પણ કહેવામાં આવે છે. દર્શક મિત્રો, અમે તમને આ શ્રાવણ માસનું નામ શ્રાવણ કેમ કહેવાય છે અને શ્રાવણ માસ સાથે જોડાયેલ પૌરાણિક કથાઓ વિશે વાત કરી. દર્શક મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તે તમે અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર મોકલશો, અને જો તમારી કોઈ જિજ્ઞાસા હોય તો તમે લખી મોકલશો તો અમે તમારી જિજ્ઞાસા પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશું. દર્શક મિત્રો, હવે અમારી યુટ્યુબ ચેનલ પર તમને શ્રાવણ માસમાં શિવજીની પૂજા વિધિ, મંત્ર સહિત પૂજા વિધિ અને પાર્થિવ શિવલિંગના સ્થાપન અને પાર્થિવ શિવલિંગની પૂજા વિધિ વિશે આવનાર વિડીયો દ્વારા તમને જણાવીશું. આવી રીતે તમે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેશો. વિડીયોના અંતમાં દરેક ભક્તોને આવનાર શ્રાવણ માસની હાર્દિક શુભેચ્છાઓ. હર હર મહાદેવ.